राम प्रणाम गुरुजी, नमो नमः। शांतमा। राम गुरुजी नमो नमः शक्ति प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी। प्रणाम। प्रणाम गुरुजी नमो नमः। राम જગન્ય રસબંધના સ્વામી ક્યાં હોય છે, કેવી રીતે હોય છે, એની વિચારણા આપણે કરી. હજી એક વખત ફરીથી એક વાર વિચારણા આવે છે. સૌથી પહેલા આપણે વિચાર કરીએ મૂળ કર્મોની વિશે. જગન્ય રસબંધ ક્યાં પડે છે અને ઉત્કૃષ્ટ રસબંધ ક્યાં પડે, બંનેની સાથે એક સાથે વિચારણાને આપણે કરશું. એના પહેલા આપણે ઉત્કૃષ્ટની પણ વાત કરીએ, એ પણ અહીંયા વાત આવશે. જગન્યની વાત કરીએ, એ પણ અહીંયા વાત આવશે. એની સાથે જગન્યની સાથે અજગન્ય અને ઉત્કૃષ્ટ સાથે અનુત્કૃષ્ટ એની પણ સાથે વિચારણા આવશે. સૌથી પહેલા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. આ જગન્ય રસ એનો ક્યાં પડે છે? મૂળ કર્મને પહેલા વાત, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. તો એનો જગન્ય રસ બંધ પડે છે એની શરૂઆત સાદી શપક શ્રેણીમાં કોણ કરે? અતિ વિશુદ્ધ પરિણામી 10મા ગુણસ્થાનકમાં રહેલો, સપક શ્રેણીમાં રહેલો આત્મા 10મા ગુણસ્થાનકના છેલ્લા સમય કરે છે. અને એ અધ્રુવ ક્યારે બને છે? હા, તો જગન્ય અધ્રુવ પણ બને 12મા ગુણસ્થાનકે. બરાબર છે. કારણ કે 12મા ગુણસ્થાનકે ગયેલો જીવ ફરીથી પ્રકૃતિને બાંધતો નથી, એ માટે. અજગન્ય એટલે જગન્યની એકદમ નજીકનો બંધ. એની સાદી 11મા ગુણસ્થાનક થી પડી 10મા ગુણસ્થાનકે આવ્યો હોય ઉપસમ શ્રેણીમાં, તો એના પહેલા સમય અજગન્યની સાદી. જગન્યનો નજીકનો છે એટલે અજગન્ય કહેવાય છે. પછી નંબર 2, અનાદિ. 11મું અને 12મું ગુણઠાણું જે ક્યારેય પામ્યા નથી. આ રીતે અજગન્ય બંધ એ અનાદિકાળથી કરી રહ્યો છે. જગન્ય ને છોડીને બાકી બધું અજગન્ય જ કહેવાય. અને એ અનાદિથી હોય છે. 11મું અને 12મું ગુણસ્થાનક એ ક્યારેય ન પામ્યા હોય એવા છીએ. અનાદિથી આ અજગન્ય બંધ કરી રહ્યા છે. અને સાદી અનંત ધ્રુવ અભવ્યને આ અજગન્ય બંધ અનંતકાળ સુધી હોય. અનાદિ અનંત અને અધ્રુવ એ જીવ, ભવ્ય જીવ 10મા ગુણસ્થાનકે સપક્ષણીમાં જગન્ય બંધ કરે ત્યારે અજગન્ય બંધ અધ્રુવ બનશે. હવે ઉત્કૃષ્ટની વાત કરીએ. તો ઉત્કૃષ્ટ ક્યારે બંધાય? તો અત્યંત સંક્લિષ્ટ પરિણામી મિથ્યાદ્રષ્ટિ જીવ, સૌની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે સાદ, ન બાંધે ત્યારે અધ્રુવ. બાંધીને છોડ એટલે ઉત્કૃષ્ટ બાંધીને છોડી દે, એટલે ઉત્કૃષ્ટ ન બાંધે, ઉત્કૃષ્ટને છોડી દે ત્યારે અધ્રુવ બને. અને એ એક બે સમય બાદ, એટલે ઉત્કૃષ્ટ એક કે બે સમય સુધી બંધાય પછી અનુત્કૃષ્ટ બાંધવા લાગે ત્યારે અધ્રુવ, ઉત્કૃષ્ટ અને છેલ્લે અનુત્કૃષ્ટ. સાદી
એક બે સમયે ઉત્કૃષ્ટ બાંધ્યા પછી અનુત્કૃષ્ટ બાંધે ત્યારે અનુત્કૃષ્ટની સાધી. અને એ અધ્રુવ ક્યારે બનશે? તો જગન્યથી અંતર્મુખ અને ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્ગની અવસર્ગની બાદ ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે. જગન્યથી અંતર્મુખમાં ફરીથી ઉત્કૃષ્ટ બાંધી શકે, ત્યાર તો પછી અનંત ઉત્સર્ગની અવસર્ગની પછી પણ આ ગમે ત્યારે, એટલે થી લખ્યું છે જગન્યથી અંતર્મુખ અને ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્ગની અવસર્ગની ફરી ઉત્કૃષ્ટ બાંધે ત્યારે અનુત્કૃષ્ટની અધ્રુવતા બને. બરાબર, આ રીતે જ્ઞાનાવર્ણીય દ્રષ્ટાવની અંતર માટે વિચાર આપણે કર્યો. આગળ મોહનીય કર્મ માટે મોહનીયનો જગન્ય બંધ અને એની સાડી સપક ને 9મા ગુંઠાણાના ચરમ સમય. કેમ 10મું ગુણસ્થાનક ન લીધું? 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો બંધ હોતો નથી, માત્ર ઉદય હોય છે. આપણે અહીંયા બંધની વિચારણા કરી રહ્યા છે. એટલે એક શપક શનિમાં 10મા ગુંઠાણે 9મા ગુંઠાણે ચરમ સમય. અત્યંત જગન્ય રસ બંધ કરે સંજલન લોભ ન. અને અધ્રુવ 10મા ગુંઠાણે એ જીવ જાય ત્યારે જગન્ય એ અધ્રુવ બને. અજગન્ય ઉપસમ શ્રેણીમાંથી પડી 9મા ગુંઠાણે આવે ત્યારે અજગન્યની સાધી પહેલા સમય, કારણ કે જગન્યથી બહુ નજીક છે માટે. અને આનાથી 10મું ગુંઠાણું જે ક્યારેય પામ્યા નથી, એ અજગન્ય બાંધી રહ્યો છે, એમાં ઉત્કૃષ્ટ પણ આવી ગયું. અને ધ્રુવ અભવ્યને આ અજગન્ય ધ્રુવ હોય અનંતકાળ સુધી એ અજગન્ય સ્થિતિ બાંધે, કારણ કે ક્યારે 10મું 11મું ગુંઠાણું પ્રાપ્ત કરે જ નહીં. અને નંબર 4 અધ્રુવ ભવ્ય જીવને ફરીથી એ જગન્ય બાંધે 9મા ગુંઠાણે આવે ત્યારે જગન્યનો અંત આવે, એટલે કે અધ્રુવ એટલે અંત. અને બાકીના ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ જ્ઞાનાવર્ણીયની જેમ જ છે. કેવી રીતે? તો એ જીવ આ રીતે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ મોહનીયની જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય જેમ જ છે. સર્વસંક્લિષ્ટ પરિણામ હોય ત્યારે મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાને કે સંઘ પંચેન્દ્ર પર્યાપ્ત જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે મોહનીયની 70 કોડાકોડી સાગર ભૂમિની સ્થિતિ બાંધે, સ્થિતિની સાથે ઉત્કૃષ્ટ રસ પણ બાંધે. બાંધે ત્યારે સારી, બાંધવાનું બંધ કરે 1-2 સમય પછી તો અધ્રુવ. અને અનુત્કૃષ્ટ એટલે 1-2 સમય સુધી ઉત્કૃષ્ટ બાંધ્યા પછી અનુત્કૃષ્ટ બાંધે. બાંધે ત્યારે સાદી અનુત્કૃષ્ટ. અને અધ્રુવ જગન્યથી અંતર્ગત ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્ગની અવસર્પિની કાળ પછી જ્યારે ફરીથી ઉત્કૃષ્ટ બાંધે ત્યારે અનુત્કૃષ્ટ અધ્રુવ બને, શાંત બને. આગળ વેદનીય અને નામકરણ જગન્ય
જગન્ય રસ બંધ ક્યારે કરે? અહીંયા કદાચ ભૂલતી સ્થિતિ બોલાઈ ગઈ હોય તો તમે રસ સમજી લેજો. વેદનીય અને નામકર્મ આ બંનેના રસની વાત કરીએ. જગન્ય રસ ક્યારે કરે? હવે વેદનીય કર્મ શુભ અને અશુભ બંને પ્રકારનું છે, પણ આપણે સામાન્યથી વિચાર કરી રહ્યા છીએ જ્યાં સુધી કસાય છે ત્યાં સુધી ઉત્કૃષ્ટ રસ બંધાય, જગન્ય રસ પણ બંધાય. તો જગન્ય રસની સાદી ક્યારે? અજગન્યથી ઉતરી જગન્ય બંધ કરે ત્યારે. કારણ કે પરાવર્તમાન બંધાય છે પ્રકૃતિ, ગમે ત્યારે આવું શક્ય છે. ઉપરના ગુણ સ્થાને કે શુભ પ્રકૃતિ બંધાય, નીચેના ગુણ સ્થાને અશુભ પણ બંધાય. નીચેના ગુણ સ્થાને કે શુભ અશુભ બંને બંધાય તો અજગન્યને છોડી દે, જગનને બાંધવા લાગે તો સાદી, અને એક સમય પછી ઉત્કૃષ્ટ બાંધવા લાગે તો 1 2 3 4 સમય વેદનીય નામ માટે 4 સમય સુધી સતત બંધ કરે. એટલે જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી 4 સમય બાદ અજગન્ય બાંધે ત્યારે. એટલે જગન્ય રસ બંધ કેટલા સમય સુધી થાય વેદનીય અને નામકર્મનો? બોલો. એક, 2, 3 અને 4 સમય સુધી જગન્ય સ્થિતિ બંધાય. જગન ને બે જ હોય ને? કેમ બે? ઉત્કૃષ્ટ બે હોય, જગન્ય હોય વધારે સમય, 1 2 3 4 સમય સુધી હોય વેદનીય અને નામકર્મમાં. એ જ પ્રમાણે અજગન્ય જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી 4 સમય સુધી જગન્ય બાંધ્યા બાદ અજગન્ય બાંધે ત્યારે અજગન્યની સાદી, અને અધ્રુવ ફરીથી તે જ ભવમાં કે ભવાંતરમાં પણ જગન્ય બાંધે ત્યારે, જગન્ય બાંધે ત્યારે અજગન્ય અંત થાય. એ ગમે ત્યારે થઈ શકે છે. ઉત્કૃષ્ટ હવે આ અજગન્યની અંદર બે વિકલ્પો નથી. વેદનીય નામકર્મમાં બે વિકલ્પો નથી. જે વિકલ્પો આપણે ઉપર સમજી ગયા, જે બધા વિકલ્પો અહીંયા એમને લખેલા છે. જગન્યના 2, અજગન્યના 4, ઉત્કૃષ્ટના 2 અને અનુત્કૃષ્ટના 2. વેદનીય અને નામકર્મમાં બધે 2 2 છે. જગન્ય 2, અજગન્ય 2, ઉત્કૃષ્ટ 2, અનુત્કૃષ્ટ 4. તો ઉત્કૃષ્ટ પણ 2, બાંધે. હવે આ ઉત્કૃષ્ટ રસ ક્યારે બંધાય? વેદનીયનો અને નામકર્મનો. તો વેદનીયમાં શાતા વેદનીય છે અને નામકર્મમાં યશ નામકર્મ છે. એનો ઉત્કૃષ્ટ રસબંધ સપક્ષણીમાં 10મા ગુંઠાણાનો ચરમ સમય, અને 12મા 11મે જાય અધ્રુવ ક્યારે? તો 11મા ગુંઠાને કે 12મા ગુંઠાને ન હોય ત્યારે. જો કે અહીંયા 11મું લખવાનું કારણ કે વેદનીય જે છે એ પછીના ગુણસ્થાન કે પણ બંધાય, પણ ત્યાં રસ નથી બંધાતો. 12મા ગુંઠાને વેદનીય બંધાય છે પણ નામ નથી બંધાતું. એટલે સાદી સપક્ષનીમાં 10મા ગુંઠાના ચરમ સમય, અને અધ્રુવ એટલે ચરમ સમયને છોડી દે અને એ 12મા ગુંઠાને જાય તો એ અધ્રુવ થઈ જાય. અથવા ઉપસમ શ્રેણીમાં 11મા ગુંઠાને જાય તો પણ સમજી શકો છો. ટૂંકમાં 10મા ગુણસ્થાન ગુણ ચરમ સમય છૂટી જાય, એ સીધે 12મે જ જાય, એટલે 12મે અધ્રુવ બને. અને અનુત્કૃષ્ટ
હવે વેદનીય અને નામની અંદર અનુત્કૃષ્ટ 4 પ્રકાર. ઉત્કૃષ્ટ સ્થિતિ જે છે નામ કર્મમાં અને વેદનીય કર્મમાં સહજ છે. ગમે ત્યારે બાંધે કોમન પ્રકૃતિઓ છે, ઘણી બધી પ્રકૃતિઓ છે નામ કર્મની અંદર પણ, અને વેદનીમાં સાતા બંને પ્રકૃતિઓ છે. 2 જ પ્રકૃતિ છે. અનુત્કૃષ્ટ 4 પ્રકાર બતાવે. સારી 11મા ગુંઠાણાથી પડીને 10મા ગુંઠાણે આવે ત્યારે, અને કે 10મા ગુંઠાણે ઉત્કૃષ્ટ રસ બંધાય છે, તો અનુત્કૃષ્ટ ને સાદી 10મા ગુંઠાણે થાય છે. જ્યારે એને નામ કર્મમાં યશ નામ કર્મ બંધાય, વેદનીયમાં શાતા વેદનીય બંધાય ત્યારે, એટલે અનુત્કૃષ્ટ રસની સાદી ત્યાં છે 11મા ગુંઠાણેથી પડેલા. અને અનાદિ કેવી રીતે? તો 11મું ગુંઠાણું છે જેને પ્રાપ્ત કર્યું જ નથી તેવા જીવોને અનુત્કૃષ્ટ અનાદિકાળથી બંધાય છે. આમાં જગન્ય પણ આવી ગયું. પછી ધ્રુવ એટલે કે અભવ્ય અનંતકાળ સુધી, અનાદિ અનંતકાળ સુધી બંધાયા જ કરશે. ક્યારેક ને ક્યારેક એને બંધાય જ, તો બંધાયેલી પડેલી હોય એટલે અનુત્કૃષ્ટ સ્થિતિ. આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યારે બાંધવાનું જ નથી એટલે અનુત્કૃષ્ટ બંધાયા જ કરે. એમાં જગન્ય પણ આવી ગઈ. ઉત્કૃષ્ટ અભવ્યને, ધ્રુવ અભવ્યને, અને અધ્રુવ એટલે શાંત. ભવ્યને ઉત્કૃષ્ટ જ્યારે બાંધે ત્યારે. એટલે વેદનીમાં અને નામકર્મમાં 4 ઘટે, અનુત્કૃષ્ટમાં. જગન્યમાં 4 ભાંગાઓ કેમ ન ઘટે? જેમ અહીંયા જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્યમાં અજગન્યમાં 4 ભાંગાઓ કર્યા છે. તમે વિચારો, નામ કર્મ, જ્ઞાનાવર્ણ્ય અંતરાય કર્મ, આ જગન્ય જે છે. હા બોલો. સર કેમ કે આ જે એક વખત બંધ વિચ્છેદ થઈ જાય છે, પછી એ ફરીથી બંધાતું નથી, એટલા માટે સપક શ્રેણીમાં બરાબર છે. બરાબર ને? વેદનીય બંધાઈ શકે છે અને નામકર્મ પણ બંધાઈ શકે છે 11મા ગુણ સ્થાનેથી પડીને. એટલે અને ઉપરના ગુણ સ્થાને કે બનતું નથી. આ પણ એનું કારણ છે. બીજું કારણ તમે બોલ્યા એ પણ છે, આ પણ છે. કારણ કે એનો ઉત્કૃષ્ટ ક્યાં બંધાય છે? ઉત્કૃષ્ટ રસ વેદનીયનો ઉપરના ગુણ સ્થાને કે બંધાય છે. એટલે ઉપરના ગુણ સ્થાને વાળા નીચે પડી શકે છે. માટે ત્યાં અનુત્કૃષ્ટ 4 પ્રકાર કરે છે. પણ જ્યારે આ જગન્ય છે, જગન્ય ઉપર બને, આ જ્ઞાનાવલી દર્શન અંતરાય એ ઉપરના ગુણ સ્થાનકે બને છે, ત્યાંથી પણ ઉપર નીચે પડાય છે. 11મા ગુણ સ્થાનકથી પડાય છે. એટલે જગન્ય એનો ઉપરના સ્થાને છે અને આ વેદનીય નામકર્મનો ઉત્કૃષ્ટ ઉપરના ગુણ સ્થાને છે. માટે આવું છે, રાઈટ? બંનેનું પડશે પછી એ અજગન્ય બાંધશે, જગન્ય નહીં આવે. બરાબર બરાબર ને? એટલે ઉપરના ગુણ સ્થાનકથી પડવાનો અભાવ છે, એટલે પડવાનો ભાવ છે, પડી શકે છે, પણ ત્યાં કયો રસ બંધાય છે એના ઉપર આધારિત છે. એટલે જ્ઞાનાવરી દર્શનાવરી અંતરે અશુદ્ધ પ્રકૃતિ છે, એટલે વિશુદ્ધિના બળે ઉપરના ગુણ સ્થાને કે જગન્ય રસ બંધાય, એટલે અજગન્યના 4 પ્રકાર થઈ જાય. અને આ બાજુ વેદનીય અને નામકર્મ એની અંદર 10મા ગુણ સ્થાને કે બંધાતી પ્રકૃતિ 2 છે, શુભ પ્રકૃતિઓ છે. એટલે ત્યાં પડવાનો ભાવ છે, એટલે પડી શકે છે. માટે ત્યાં એના એટલે ઉત્કૃષ્ટના 4 ભાંગાઓ પડે છે. બરાબર? હવે તમે કહો ગોત્ર કર્મના પણ થઈ શકે ને, કે ના ગોત્ર કર્મ ક્યાં સુધી બંધાય? ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી બંધાય? ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી બંધાય? 10મા ગુણ સ્થાનક સુધી બંધાય. 10મા ગુણ સ્થાનક સુધી છે. વેદનીય તો એના આગળ પણ બંધાય, પણ રસ સાથે બંધાય તો 10મા ગુણ સ્થાનક સુધી બંધાય. એટલે આપણે ત્યાં એને લીધો છે 10મા ગુણ સ્થાનક. હવે તમે જુઓ, ગોત્ર કર્મની નીચે વાત આવે છે. એના તો અનુત્કૃષ્ટના પણ 4 અને અજગન્યના પણ 4. કારણ કે તો ગમે ત્યાં
ગમે તે ગુણ સ્થાનકે એ બાંધી શકે છે માટે એની વિચારણા નીચે આપણે અલગથી કરીએ. હવે આયુષ્ય કર્મની વિચારણા કરીએ. આયુષ્ય કર્મ જગન્ય અજગન્ય ગુરુજી ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ચારેય પ્રકાર એના બબ્બે ભાંગાઓ જ હોય આયુષ્યના. એને વધારે હોય નહીં, કારણ કે જગન્ય પણ બાંધે, જગન્ય બાંધતા બાંધતા અજગન્ય બાંધવા લાગે. રસની વાત છે. અહીંયા આયુષ્ય માટે લખે છે જગન્ય અજગન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ સાદી બાંધે ત્યારે અને બાંધવાનું બંધ કરે ત્યારે અંતર્મૃત બાદ એનો અંત આવી જાય એટલે અધ્રુવ. એટલે સાદી અને અધ્રુવ. જગન્ય રસ બંધે ત્યારે, અજગન્ય રસ બંધ કરે ત્યારે, ઉત્કૃષ્ટ બંધ કરે ત્યારે અને અનુત્કૃષ્ટ બંધ કરે ત્યારે બધા જ વિકલ્પના બબ્બે ભાંગ્યા જ હોય, કારણ કે સતત બંધાય, અંતર્મુખ સુધી બંધાય, સાદી અને અધ્રુવ. અને ગોત્ર કર્મ વિશે વાત કરીએ. તમે પ્રશ્ન સાંભળીએ પહેલા આપણે આ વિષય પૂરો કરીએ. જગન્ય ગોત્ર કર્મોને જગન્ય બંધ ક્યારે? તો સાદી. સમ્યક તો અભિમુખ ગોત્ર કર્મનો જગન્ય રસબંધ જોઈ રહ્યા છે. જગન્ય રસબંધ, હા. સમ્યક્ત્વ અભિમુખ રહેલો જીવ, સાતમી નારકીનો જીવ પહેલા ગુંઠાણાના ચરમ સમયે નીચ ગોત્રનો બંધ જગન્ય રસ બંધ કરે. ઉત્કૃષ્ટ જે ઉચ્ચ ગોત્ર છે એ શુભ છે અને શુભનો જગન્ય રસ બંધાતો નથી. બે ઠાણીઓ રસ જ બંધાય. એટલે એક ઠાણીઓ જગન્ય રસ બંધ કોણ હોય? તો નીચ ગોત્ર કર્મનો હોય. અને નીચ ગોત્ર કોણ બાંધે? આમ તો બાંધનારો, સતત બાંધનારો સાતમી નરકનો હોય. આપણે એને જગન્ય રસ બંધ વાળો લેવો છે, એ સતત બાંધનારો છે. પણ એ જ્યારે સમ્યક તો અભિમુખ બને તો પહેલા ગુંઠાણાના અંતિમ સમયે જગન્યમાં જગન્ય રસ બંધ કરે અને એ સમ્યક તો પામ્યા પછી એ શાંત થઈ જાય. એટલે સાદી અને અધ્રુવ. અને અજગન્ય ચાર પ્રકારે. જગન્યથી ઉતરી અજગન્ય બંધ કરે ત્યારે સાદી. અનાદિ કેવી રીતે? તો તે સ્થાનને પૂર્વ નહીં, આ સ્થાનને ક્યારે ન પામેલા હોય એ અજગન્ય રસબંધ અનાદિકાળથી કરે છે. એમાં ઉત્કૃષ્ટ પણ આવી ગયો. ધ્રુવ અભવ્યને અને અધ્રુવ ભવ્યને જગન્ય બંધ કરે ત્યારે. જગન્ય બાંધે ત્યારે એ અધ્રુવ થઈ જાય. અને ઉપર બીજી બધી વાતો કરી હતી. સી અને ડી એટલે કે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ નામ કર્મની જેમ જ ઉત્કૃષ્ટની સાદી ક્યારે? હવે ઉત્કૃષ્ટ રસ ઉચ્ચ ગોત્રમાં જોવા મળે. સપક્ષણીમાં વિશુદ્ધ ભાવે જગન્ય, જેમ આપણે નિજ ગોત્રમાં જોયું હમણાં કે નિજ ગોત્રમાં જગન્ય રસ જોવા મળે, તેમ ઉચ્ચ ગોત્રમાં ઉત્કૃષ્ટ રસ જોવા મળે. એ 10મા ગુણસ્થાનકના ચરમ સમય. અને 11મા ગુણસ્થાનકે જાય કે પછી એ 12મા ગુણસ્થાનકે જાય તો એ જીવ ઉત્કૃષ્ટને અધ્રુવ બનાવી દે. એટલે અધ્રુવ ભાંગો ઘટે. અને અનુત્કૃષ્ટ હવે 11મા ગુણસ્થાનક પડી 10મા ગુણસ્થાનકે આવે ત્યારે આ ગુણસ્થાનક ખાલી ચેન્જ થશે. અને 10મા ગુણસ્થાનક પહેલા સમય હવે અનુત્કૃષ્ટ અનાદિ કાળથી 10મું ગુણસ્થાનક પ્રાપ્ત 11મું ગુણસ્થાનક પ્રાપ્ત ન કર્યું હોય એને અનાદિકાળથી બંધાય છે. ધ્રુવ અભવ્યને, અધ્રુવ ભવ્યને ઉત્કૃષ્ટ બાંધે ત્યારે. આ પ્રમાણે 80 ભેદો બને છે. દરેકના અહીંયા 4 કર્મો છે એટલે 4 સાથે ગુણાકાર કર્યો. અહીં 2 કર્મો છે, 2 સાથે ગુણાકાર કર્યો. આયુષ્ય કર્મ ગોત્ર કર્મ 1 1 છે એટલે ગુણાકાર ન કરે. આ બધાને સરવાળો કરી દીધો. બોલો શું પ્રશ્ન છે? બોલું? ગુરુજી મને બોલો એમાં હતું કે વેદની અને નામ કર્મ મેં આપે કીધું કે જે જગન્ય છે એ બે જ ઘટે
સોરી, અજગન્ય 2 ઘટે અને ત્યાં જ્ઞાનાવર્ણ્યમાં 4 ઘટે એવું કીધું હતું ગુરુજી આપ. હું ત્યાં થોડી કન્ફ્યુઝ થઈ ગઈ હતી. કઈ વાંધો નહીં, અહીંયા જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે સમજો ને, ત્યાં વાંધો જી. નહીં. આ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાયને મોહનીય જગન્યમાં 2 ભાંગા છે અને અજગન્યના 4 ભાંગા છે. બરાબર? પૂછું હા બોલો. સર, અજગન્ય જે છે ગોત્ર કર્મનો ગોત્ર કર્મ તો જો જગન્ય નથી બંધાતું, પણ એટલે ઉચ્ચ ગોત્ર, તો એ ઉચ્ચ ગોત્ર જગન્ય નથી બંધાતું, પણ એમાં એનો સૌથી ઓછામાં ઓછો જો રસ આપણે લેવો હોય તો એ કેટલો પડે? એ તો કોઈ પણ ગુણ સ્થાને કે પડે, પહેલે બીજે કોઈ ત્રીજે. પણ હા, પહેલે બીજે ત્રીજે કોઈ પણ ગુણ સ્થાને કે પડી શકે. અચ્છા સર, બીજો એક ક્વેશ્ચન કે સર, જઘન્ય અને ઉત્કૃષ્ટ એ જે રસ પડે એ દરેક ને બધાનો સમય છે, એક બે સમય જ આવે કે વધારે સમય બી ઘટે? વેદનીય અને નામ કર્મમાં 4 સમય સુધી ઉત્કૃષ્ટ રસ કે જગન્ય રસ બંધ ઘટે. ઉત્કૃષ્ટ તો એક જ સમય ઘટે, પણ જગન્ય રસ બંધ છે 1 થી 4 સમય સુધી ઘટે. અને જ્ઞાનાવર્ણ્ય, અંતરાય, મોહની આ બધામાં 2 સમય. બધું પહેલે સમય પણ બાંધે, બીજા સમય પણ બાંધે, ત્રીજા સમયનો જ બાંધે. અને એનું સતત બંધકાળ ઉત્કૃષ્ટ નો આટલો જ છે, એનાથી વધારે ના. અને આ બધામાં બી પછી જેમ કે જઘન્ય એક વખત બાંધ્યું યા ઉત્કૃષ્ટ બાંધ્યું તો એનો પછી જે એમને બીજી વખત એ જઘન્ય કે ઉત્કૃષ્ટ બાંધે બધાનો કાળ અલગ અલગ જ આવશે ને? જી, અલગ અલગ જ આવશે. અલગ અલગ. ઓકે, પ્રણામ સર. પ્રણામ ગુરુજી. બોલો. આપે જે જ્ઞાનાવર્ણી આદિ કીધું એટલે ઘાતી કર્મમાં સમજી લેવાનું એ રીતે 2 સમય. ઘાતી કર્મ સમાન જ છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શન, અંતરાય, મોહની બધા ઘાતી કર્મ જ છે. હા, અને વેદનીય અને નામમાં 4 સમય સુધી કીધો. જગન્ય તો ગોત્રમાં કેટલું સમજવાનું? ગોત્રમાં પણ એને ગોત્રમાં 1 સમય, ઉત્કૃષ્ટ 1 સમય સમજવાનો અને જગન્ય પણ 1 સમય સમજવાનો, બંનેમાં 1 સમય સમજ. હા, અને ગુરુજી જગન્ય રસ ખાલી 17 પ્રકૃતિમાં સમજવાનો? કારણ કે હમણાં એવું કહ્યું ને કે જગન્ય રસ આપે. હાજી, હા હા, કારણ કે એક ઠાન્યો રસ શું પ્રકૃતિમાં નથી હોતો. હા, માટે એટલે એમાં નહીં સમજવાનો, અશુભમાં જ સમજવાનું. જી. જી, ધન્યવાદ ગુરુજી. પ્રણામ. આ પ્રમાણે રસબંધ તમારો પૂર્ણ થયો. આપણે રસબંધની અંદર અંતે જોયું મૂળ કર્મ વિશે, અને હવે વાત આવે છે સૌથી છેલ્લી વાત, ઉત્તર કર્મ વિશે. ગુરુજી એક વાર હજુ જેમ જ છે બધું. હા બોલો. ગોત્ર કર્મમાં અજગન્યમાં ભવ્યને જે અદ્રુમાં ભવ્યને જગન્ય બાંધે કહ્યું છે ને, એ સમજાવો ને. ગોત્રમાં અજગન્યમાં અદ્રુ. હા, અધ્રુવ બરાબર છે. ભવ્ય જ્યારે જગન્ય બાંધે ત્યારે, હવે ભવ્ય જગન્ય ક્યારે બાંધે? 10મા ગુણઠાને બાંધે ત્યારે અજગન્યનો અંત થઈ જાય. ઉચ્ચ ગોત્ર લેવાનું છે. પહેલા એને બરાબર. જગન્ય બાંધેલી હોય, અને પછી નીચે ઉતરે હોય, અને ફરીથી એ જગન્ય ક્યારે બાંધે? હવે જગન્ય બાંધે ત્યારે જગન્ય કહેવાયું, અને જગન્ય છોડી દીધું ત્યારે અજગન્ય કહેવાયું. હવે એ જ્યારે ફરીથી જગન્ય બાંધશે ત્યારે અજગન્યનો નાશ થશે, એટલે અધ્રુવ બનશે, શાંત થઈ જશે. એટલે આપણે ઉચ્ચ ગોત્ર લઈ લેવાનું. અને ઉચ્ચ ગોત્રમાં ઉત્કૃષ્ટ રસ લેવાનો. બરાબર. કારણ કે એનો ઉત્કૃષ્ટ રસ બંધાય, એનો જગન્ય રસ 1 ઠાન્યો ન બંધાય. 1 ઠાન્યો તમને આમાં જોવા મળે નીચ ગોત્રમાં. કારણ કે એટલે મને સમજ, કારણ કે તો પછી આપણે આમ ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એવી રીતે કહીએ ના.
હજુ નથી ક્લિયર થતું ગુરુજી. ઉત્કૃષ્ટ છે એ શુભ પ્રકૃતિ છે. શુભ પ્રકૃતિનો બરાબર. હોય એક ઠામ્યો જગન્ય રસ હોય. બોલો બોલો. નહીં મળે, શુભ પ્રકૃતિમાં નહીં મળે. ના મળે. તો શુભ પ્રકૃતિમાં જગન્ય રસ બંધ કોને મળે? એટલે ગોત્ર કર્મમાં જગન્ય રસ બંધ કોને મળે? નિજ ગોત્રને. નીચ ગોત્રમાં. અને એ બાંધનારો કોણ હોય? તો એ સમ્યક સાતમી નરકમાં આપે કહ્યું ને એવી રીતે. સમ્યક તો અભિમો સાતમી નારકીનો જીવ પહેલા ગુણસ્થાનકના અંતિમ સમય એટલે કે અનિવૃત્તિકરણના અંતિમ સમય એ જગન્ય રસ બંધ કરે. કારણ કે ગોત્ર કર્મમાં આ જ રીતે જગન્ય રસ બંધ મળશે. આગળ વાત આવે છે, બંનેની વાત તમને આવશે. ઉત્કૃષ્ટમાં શું નામ છે આપણું? ઉચ્ચ ગોત્ર, નિજ ગોત્ર. એમાં તમને પ્રશ્ન છે ને? આ અજગન્યમાં આદ્રુમાં મને જરા હજુ નથી ખબર પડતી ગુરુજી. અને ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ જે છે ઉત્કૃષ્ટ ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ રસ ક્યાં બંધાય? તો 10મા ગુણસ્થાન. હા, એ વિશુદ્ધિ બંધાશે, એ ખ્યાલ આવી ગયો. અને પછી ત્યાં અનુત્કૃષ્ટ આવશે. ત્યાં ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પણ આવશે. હા, પણ અજગન્ય છે ને એમાં અધ્રુવ. ઉચ્ચ ગોત્રમાં ના, એ કયું લેવાનું? ગોત્રમાં અજગન્યમાં અધ્રુવ છે, ત્યાં કયું ગોત્ર લેવાનું ગુરુજી? જો અહીંયા બંને કર્મને સામે રાખીને વિચારણા કરવા. તો જગન્ય રસ બંધ, કારણ કે મૂળ કર્મ વિશે વાત ચાલી રહી છે. તો જગન્ય રસ નીચ ગોત્ર સૌથી જગન્ય રસ બંધ ત્યાં જ મળે. કારણ કે ઉચ્ચ ગોત્રમાં જગન્ય રસ બંધ નહીં મળે, કારણ કે એક ઠાણ્યો રસ ના આવે. પણ નીચ ગોત્રમાં રસ મળે. એટલે અહીંયા તમને જગન્યમાં કોણ લીધો? નીચ ગોત્ર. હા, જગન્યમાં તમને નીચ ગોત્ર લીધા. એટલે મેં કીધું કે નીચ કર્મ બાંધે ત્યારે, નીચ ગોત્ર ત્યારે જગન્ય રસ બંધની શરૂઆત. અને એક સમય બાંધીને છોડી દે એટલે ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી લે. પ્રાપ્ત કર્યા પછી અધ્રુવ થઈ જાય, જગન્ય અધ્રુવ બની જાય. બરાબર, ક્લિયર છે. અને અજગન્ય, હવે અજગન્યમાં 4 પ્રકાર ઘટશે. કેવી રીતે? જગન્યથી ઉતરીને એટલે જગન્યને છોડી દે અને અજગન્ય બાંધવા લાગે. હવે એક મિનિટ, હવે જેવું જગન્ય પૂર્ણ થઈ જાય નીચ ગોત્રનો અને ચોથું ગુણ સ્થાનક પ્રાપ્ત કરે, તો એની સાથે ગોત્ર કર્મની અંદર નીચ ગોત્રનો બંધ જ અટકી જાય. ચોથા ગુણ સ્થાનક નીચ ગોત્ર બંધાય જ નહીં. બરાબર. નીચ ગોત્ર ક્યાં ક્યાં બંધાય? પહેલે અને બીજે. ક્યાં બંધાય? ના, પછી બંધ વિચ્છેદ છે. હા, બંધ વિચ્છેદ કયા ગુણ સ્થાનકે થાય છે? બીજાના અંતે. બીજાના અંતે નીચ ગોત્ર જાય છે. એટલે ચોથા ગુણ સ્થાનકે ગયો, ડાયરેક્ટ ઉચ્ચ ગોત્ર સ્ટાર્ટ થયો. એટલે જગન્ય અધ્રુવ પણ બન્યું, નીચ ગોત્રનો બંધ પણ અટકી ગયો અને ઉચ્ચ ગોત્ર સ્ટાર્ટ થઈ ગયું. ખ્યાલ આવ્યો? ઓકે, બરાબર છે. એટલે ત્યાં નીચ ગોત્રની અપેક્ષા ઘટાડવાનું અને ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ તો ઉચ્ચ ગોત્રની રીતે છે. બરાબર છે. ઓકે. અને હવે અજગન્યની વાત કરીએ. હવે એ જ જીવ જ્યારે ફરીથી, આપણે તો અહીંયા રસ જ લેવાનો છે ને ઉચ્ચ ગોત્રનો. આપણે ગોત્ર કર્મ રસ જ લેવાનો, કારણ કે કોમન છે. આપણે મૂળ કર્મ વિશે વિચારી રહ્યા છે. એટલે ઉચ્ચ ગોત્ર બાંધવા લાગે તો એ ઉચ્ચ ગોત્રનો અત્યંત, કારણ કે એને એટલી બધી વિશુદ્ધિ ના હોય. સાતમી નારકીનો જીવ છે આ. એને એટલી બધી વિશુદ્ધિ ના હોય જેટલી મનુષ્યને હોય, જેટલી દેવતાઓને હોય. એટલે એ જે પણ રસ બાંધે એ અજગન્ય બાંધે, અને અજગન્ય બાંધે એટલે અજગન્યની સાદી કહેવાય. એટલે એ જ સાતમી નારકીના જીવને તમે આવી રીતે જોવા મળે. આવો જ રસ બીજો કોઈ પણ જીવ પણ બાંધી શકે છે. પણ સાતમી નારકીના જીવની વાત કરીએ તો અજગન્યની એને સાદી થાય. એટલે જગન્યથી ઉતરી અને અજગન્ય બાંધે ત્યારે. અને અનાદિમાં સાતમી નરકમાં ન ગયો હોય એવો જીવ, બરાબર, તે સ્થાનને પૂર્વે ક્યારે પામેલો ન હોય. એટલે કે જગન્યમાં, હવે અજગન્યમાં જવું તો જગન્યમાંથી જવું પડે તો અજગન્ય મળે. બરાબર. હવે જે જીવ જગન્યને આ રીતે જગન્યને પ્રાપ્ત જ નથી કર્યું, સાતમી નરકે નથી ગયો કે પછી આ રીતે ત્યાં સમ્યક તો પામ્યો નથી, એવા જીવને જગન્ય મળશે જ નહીં.
એટલે જી. કે એની અપેક્ષાએ એ અજગરને અનાદિકાળથી બાંધી રહ્યો છે. એમાં ઉત્કૃષ્ટ પણ આવી ગયું, ઉત્કૃષ્ટ રસ પણ એની અંદર ભેગો આવી ગયો. બરાબર. બરાબર છે. અને જી, ધ્રુવ, ધન્યવાદ. અને ધ્રુવ એટલે કે આ અજગન્ય ધ્રુવ, હા બરાબર છે, મિથ્યા આ અભવ્ય જીવ ક્યારે પણ આ જગતને બાંધવાનો નથી. કારણ કે પામવાનું નથી સમ્યક્ સમ્યક્ત્વ. થવાનો જ નથી. અધિવૃત્તિકરણ કરશે જ નહીં, યથાવૃત્તિકરણ જ કરીને નીચે ઉતરી જવાનો છે. બરાબર. હા, એટલે અજગન્ય અનાદિકાળથી બાંધે છે, અનંત કાળ સુધી બાંધવાનો છે. હમ. અને અધ્રુવ છેલ્લો. હવે જ્યારે પણ ભવ્ય જીવ આ રીતે સાતમી નરકમાં જઈ આ રીતે સમ્યક્ત્વના અભિમુખ થશે તો એની અપેક્ષાએ આ રીતે જગન્ય આવશે. એટલે ભવ્ય જીવને જગન્ય બાંધે ત્યારે અજગન્યનું અંત આવે. જી ગુરુજી, એટલે આપણે અજગરને બધા નીચ ગોત્રની અપેક્ષાએ ઘટાડવાના, બરાબર ને? એક પ્રશ્ન પૂછું, તમે કેટલું સમજો તો મને ખ્યાલ આવે. હા, કે પૂછો ને તમે ગુરુજી. બધાની વાત કરો. અજગન્ય રાઈટ બાંધી રહ્યો છે, અને અજગન્ય બાંધતા બાંધતા એને ઉત્કૃષ્ટ રસ બાંધ્યો તો કઈ ફરક પડ્યો કે ન પડ્યો? હા કે ના? ફરક પડ્યો કે ના પડ્યો? અહીંયા એમ લખ્યું પડે ને, ને સર, એક મિનિટ પડે. અજગન્ય બાંધતો બાંધતો એ લખ્યું ને કે અધ્રુવ, તો ભવ્ય જીવને જગન્ય બાંધે ત્યારે. હવે હું એમ કહું કે કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે તો અજગન્યમાં કઈ ફરક પડે ખરી? કારણ કે આપણે જગન્યની નજીક હોય એને અજગન્ય કહીએ, અને ઉત્કૃષ્ટ બાંધે એટલે આપણે અધર સાઈડ જતા રહે એવું ના સમજીએ ગુરુજી? ઓલ ધ વે કોઈ જ ફરક ના પડે. સાંભળો, નહીં, કોઈ ફરક નહીં પડે. કેમ એમ કહું છું ફરક નહીં પડે? કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અજગન્ય જ કહેવાય. જગન્ય નથી ને ઉત્કૃષ્ટ. હા, જગન્ય ક્યાં છે? જગન્ય નથી નથી. જગન્ય. હા, બરાબર. એટલે એ જગન્ય પહેલા જગન્ય બાંધતો હતો, અજગન્ય બાંધવા લાગ્યો, અને અજગન્ય અંદર ઉત્કૃષ્ટ સ્થિતિ પણ આવી. તો એના પછી એનો ઉત્કૃષ્ટ બાંધવા લાગ્યો, કારણ કે ઉત્કૃષ્ટમાંથી ગયો એટલા માટે. તો ઉત્કૃષ્ટને તમે અહીંયા જગન્ય કેમ કહો છો? કારણ કે જગન્યમાંથી ઉત્કૃષ્ટ તરફ ગયો અને ઉત્કૃષ્ટ બાંધ્યું માટે કહીએ આમ. એટલે ઉત્કૃષ્ટને છોડીને ફરીથી